નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો આપણે ધોરણ 12 સાયન્સ ની અંદર સરસ મજાનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાઠ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર હેલો આલ્કેન નું સામાન્ય અને IUPAC નામકરણ કઈ રીતે કરી શકાય, એના કેટલાક ઉદાહરણ અને કઈ રીતે કરી શકાય એના વિશે જોયું હતું। મિત્રો એ લેક્ચર તમે જોઈ લીધું હશે। ઘરે જાતે વધારે એક્સરસાઇઝ મિત્રો કરશો તો વધારે ને વધારે આવડશે। આજે મિત્રો આપણે આ પાઠની અંદર હેલો આલ્કેન અને હેલો એરીન બંને ભણવાનું છે, તો આપણે ગયા લેક્ચરની અંદર હેલો આલ્કેન નું IUPAC નામકરણ જોયું હતું। આજે આપણે જોવાનું છે હેલો એરીન નું। હવે એરીન એટલે શું? તો એરીન એટલે એક એરોમેટિક રિંગ, જેની અંદર આપણે મોસ્ટ ઓફલી અહીંયા શું લેવાનું છે? બેન્ઝીન। તો મિત્રો અહીંયા આપણે પહેલી થોડી માહિતી સમજી લઈએ, જેને પણ તમે મિત્રો લખી લેજો, ક્યાં તમારે કામ આવશે। ખાલી આ લખ્યું છે એટલું જ લખવાનું ન રાખતા, કંઈક અંદર એક્સ્ટ્રા ચલાવવામાં આવે તો એને નોટ કરતા રહેજો। તો મિત્રો જો 6 કાર્બન હોય, 6 કાર્બન 1 2 3 4 5 અને 6 અને એની ચક્રીય રિંગ હોય, તો મિત્રો હાલ આ બેન્ઝીન નથી, પરંતુ એની અંદર એકાંતરે આવી રીતે દ્વિબંધ દર્શાવેલા હોય, અથવા તો એ દ્વિબંધ સતત ફરે છે માટે અંદર રાઉન્ડ કરેલું હોય આવી રીતે ગોળ, તો એ બેન્ઝીન છે। બાકી આવું કશું જ ના હોય તો આ બેન્ઝીન નથી, તો આ સાયક્લોહેક્સેન છે મિત્રો, યાદ રાખો આ સાયક્લોહેક્સેન। પરંતુ આપણે બેન્ઝીન લેવાનું છે, તો બેન્ઝીન એટલે આપણે અહીંયા એકાંતરે દ્વિબંધ દર્શાવતા અંદર ગોળ રાઉન્ડ દર્શાવીશું। હવે બેન્ઝીન ની અંદર આવનારું પ્રથમ ક્રિયાશીલ સમૂહ મિત્રો ગમે ત્યાં જોડાય, અહીંયા જોડાય તો પછી આ પહેલું કહેવાશે, આ બીજું કહેવાશે, આ ત્રીજું કહેવાશે, આ ચોથું કહેવાશે, આ પાંચમું કહેવાશે અને આ છઠ્ઠું કહેવાશે। જો અહીંયા જોડાય આવનારું પ્રથમ, તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, તો આવનારું ગમે ત્યાં બધી બાજુથી સરખું જ છે મિત્રો, એટલે આવનારું પ્રથમ તો ગમે ત્યાં, તો માની લો કે આવનારું પ્રથમ ક્રિયાશીલ સમૂહ અહીંયા જોડાયો, તો આ પહેલું, તો આ બીજા સ્થાનને મિત્રો ઓર્થો કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઓર્થો, જેને O વડે દર્શાવવામાં આવે। પહેલેથી પછી બીજું અને ત્રીજા સ્થાનને M એટલે કે મેટા કહેવામાં આવે છે, યાદ રાખજો। અને પહેલેથી બીજાને ઓર્થો, પહેલેથી ત્રીજાને મેટા અને પહેલું અને ચોથું હોય તો એને મિત્રો પેરા કહેવામાં આવે છે, જેને P વડે દર્શાવવામાં આવે, આ યાદ રાખજો। એવી રીતે આ બાજુથી પણ એવું થઈ ગયું, પહેલું બીજું, તો આ ઓર્થો થયું, આ મેટા થયો અને આ પેરા થયો। બરાબર યાદ રાખો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। આવનાર ક્રિયાશીલ સમૂહ કેવો છે એના વિશે તમે 11 માં ભણ્યા છો। જો આવનારો ક્રિયાશીલ સમૂહ ઓર્થો પેરા હશે તો આવનારા બીજાને ઓર્થો અથવા પેરાએ જોડશે, અને મેટા હશે તો મેટા સ્થાને જોડશે। એ એક આગો અલગ ટોપિક છે, એના વિશે આપણે પછીથી કોઈક વાર ચર્ચા કરીશું। તો અહીંયા આટલી વસ્તુ યાદ રાખજો, પહેલાથી બીજા, તો અહીંયા 1 2 શું બન્યું? 1 2 શું બન્યું? ઓર્થો બન્યું, યાદ રાખો। પહેલેથી ત્રીજું એટલે કે 1 3 શું બન્યું? મેટા બન્યું, યાદ રાખો। અને પહેલેથી ચોથું એટલે કે 1 4 શું બન્યું? પેરા બન્યું। હવે આપણે હેલો એરીન સંયોજનોનું સામાન્ય અને IUPAC નામકરણ જોવાનું છે। તો પહેલા આપણે સામાન્ય નામ, તો સામાન્ય નામમાં શું કહેવામાં આવે છે? એરાઇલ હેલાઇલ। પરંતુ એટલી વસ્તુ યાદ રાખો કે સામાન્ય નામની અંદર ઓર્થો, પેરા અને મેટાનો ઉપયોગ થાય છે। આપણે તો મોસ્ટ ઓફલી શું ભણવાનું છે? IUPAC નામકરણ, પણ બરાબર યાદ રાખો ઓર્થો, પેરા અને મેટા સામાન્ય નામકરણમાં વપરાય છે, IUPAC નામકરણમાં વપરાતા નથી। પણ ઘણીવાર ઓર્થો, પેરા, મેટા ઉપરથી સામાન્ય નામ આપણને આપેલા હોય છે, એટલે આપણને ખબર પડવી જોઈએ। તો IUPAC નામકરણ શું છે? તો IUPAC નામકરણ તો હેલો એરીન। હવે હેલો એટલે તમે જાણો છો, ફ્લોરીન હોય તો ફ્લોરો, ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમો, આયોડો, અને એરીન એટલે પાછળ બેન્ઝીનની રિંગ, અને બેન્ઝીનને બેન્ઝીન જ કહેવું એવું IUPAC એ સ્વીકાર્યું છે। પરંતુ IUPAC નામકરણમાં 1 2 1 3 1 4 આવા અંકોનો ઉપયોગ થાય છે, યાદ રાખો। ઓર્થો, પેરા, મેટા માત્ર ને માત્ર સામાન્ય નામકરણમાં વપરાય છે, જ્યારે IUPAC માં હેલો એરીન, એમાં હેલો એટલે ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો, ને એરીન એટલે બેન્ઝીનની રિંગ, પરંતુ IUPAC માં 1 2 1 3 અને 1 4 અંકોનો ઉપયોગ થાય છે। હવે આને આપણે IUPAC અને
બેન્ઝીન ઉપર બ્રોમિન, તો શું કહેશું? બ્રોમો બેન્ઝીન. પણ આ તો એકલા જોડાયેલા હતા ત્યાં, પરંતુ આવું કંઈક હોય તો હવે જુઓ, હવે અહીંયા આપણે સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણની અંદર તફાવત કરીશું. જુઓ બરાબર સમજો. બેન્ઝીન ઉપર એક અહીંયા ક્લોરીન છે, બીજો અહીંયા ક્લોરીન છે, એટલે કે 1 અને 2. તો હવે જો આનું તમારે સામાન્ય નામકરણ કરવું હોય તો યાદ રાખો, પહેલો અને બીજો 1 2 હોય તો શું કહીએ છીએ આપણે? ઓર્થો. ઓર્થો તમે શું નામ દર્શાવો? ઓ વડે. તો અહીંયા ગુજરાતીમાં લખો કે કૌંસમાં ઓ લખો, કોઈ ફરક પડતો નથી. તો ઓર્થો કેટલા ક્લોરીન છે? 2. તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આ એનું શું થયું? સામાન્ય નામકરણ. આઈયુપીએસી તો એનાથી પણ ઈઝી છે. ચલો આને પહેલો કહો અને બીજો કહો. આઈયુપીએસી માં શું વપરાય છે? ક્રમ. તો ઓર્થો છે, તો ઓર્થો માટે ક્રમ કયા છે? 1 2 ને એમ પણ ખબર પડે, 1 અને 2. તો 1 2 કેટલા ક્લોરીન છે? 2. તો 1 2 ડાયક્લોરોબેન્ઝીન, આ એનું શું થયું? આઈયુપીએસી નામકરણ. ફરીથી સામાન્ય નામમાં આપણે કોને લઈએ છીએ? ઓર્થો પેરો મેટાન. આઈયુપીએસી માં 1 2 1 3 1 4. તો અહીંયા પહેલા અને બીજા ઉપર છે ઓર્થો 1 2 માટે, તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આ શું થયું? સામાન્ય નામકરણ. પણ આઈયુપીએસી 1 2 1 2 બે છે એટલે ડાયક્લોરોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. ચલો અહીંયા પહેલા ઉપર અહીંયા આને ક્રમ આપી દો, પહેલો જ, તો આ બીજો અને આ ત્રીજો, આને આપશો તો આ ત્રીજું થશે. યાદ રાખો. તો Cl. તો હવે આનું સામાન્ય નામકરણ શું થાય? તો 1 અને બીજો ક્લોરીન કયા ઉપર જોડાયેલો છે? ત્રીજા ઉપર. તો 1 3 માટે મેટા, મેટાને m વડે દર્શાવીએ. તો મેટા કેટલા ક્લોરીન છે? 2. તો મેટા ડાય, મેટા ડાય અને કોણ છે? ક્લોરો. તો મેટા ડાય ક્લોરોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. મેટા કારણ કે 1 અને 3 ઉપર છે, ડાય એટલે 2 છે, ક્લોરીન છે એટલે ક્લોરોબેન્ઝીન. માની લો કે અહીંયા NO2 સમૂહ જોડાયો તો NO2 આપડા હેલો એરિનમાં નથી આવતો, પણ 1 અને 3 બંને ઉપર NO2 નાઇટ્રો જોડાયેલો તો આપણે શું કહો? મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. અહીંયા માની લો ક્લોરીન ના બદલે પહેલા અને ત્રીજા ઉપર ફ્લોરીન છે, તો આને તમે શું કહેશો? મેટા ડાય ફ્લોરોબેન્ઝીન. આયોડિન હોય તો 1 3 છે એટલે મેટા ડાય આયોડોબેન્ઝીન. તો હવે આ સામાન્ય નામ હતું. આઈયુપીએસી માં આપણે ક્રમનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા ઉપર અને ત્રીજા ઉપર 1 3 બંને ક્લોરીન, તો ડાયક્લોરોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. અહીંયા માની લો કે ફ્લોરો હોય, શું હોય? ફ્લોરો F. તો તમે શું કહો? 1 3 ડાય, ક્લોરોના બદલે ફ્લોરોબેન્ઝીન. વેરી સિમ્પલ વસ્તુ છે મિત્રો. હવે અહીંયા જુઓ, આને તમે ક્રમ એક આપો તો 1 2 3 અને 4. તો 1 અને 4 હોય તો શું કહેવાય છે? પેરા. તો સામાન્ય નામનું શું થશે? પેરા 2 છે, પેરા ડાયબ્રોમોબેન્ઝીન. પણ આયુસી માં આપણે ક્રમ આપવાના છે 1 2 3 અને 4. તો 1 4 ડાય, સોરી બ્રોમિન છે, ડાયબ્રોમોબેન્ઝીન. 1 4 ડાયબ્રોમોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. અહીંયા ક્લોરીન હોત તો તમે શું કહો? પેરા ડાયક્લોરોબેન્ઝીન. અને ક્લોરીન હોત તો અહીંયા 1 4 ડાયક્લોરોબેન્ઝીન. આયોડિન હોત તો 1 4 ડાયઆયોડોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. હવે અહીંયા આપણને એક ક્લોરીન આપ્યું છે એટલે 1 2 3 અને 4 નાઇટ્રો. હવે કાના એવો પ્રશ્ન ના થાય કે પહેલો નાઇટ્રોને ક્રમ ના અપાય, તો ના, નાઇટ્રો ક્લોરીન કરતા ઓછો ક્રિયાશીલ છે. આમાં નિયમ છે, વધારે ક્રિયાશીલને પહેલો ક્રમ આપવો. તમે અત્યારે સાયન્સમાં આઈયુપીએસી નામકરણમાં ભણી આવ્યા છો. તો 1 ક્લોરો, આનું આઈયુપીએસી નામકરણ શું થશે? 1 ક્લોરો, ચોથા ઉપર નાઇટ્રો, તો 4 નાઇટ્રોબેન્ઝીન. વેરી સિમ્પલ છે. હવે 3 3 આપ્યા હોય તો શું કરવું? તો જો મિત્રો 3 આપ્યા હોય ને તો એનું સામાન્ય નામ માટે એક નિયમ છે. આઈયુપીએસી એવું બનાવ્યું છે, એને સિમેટ્રિકલ આગળ લગાવવું, જેને ગુજરાતીમાં આપણે કહેશું સમમિત. સમમિત 1 2 અને 3 3 છે તો આગળ શું લગાવવાનું? સમમિત 3 છે એટલે ટ્રાયબ્રોમોબેન્ઝીન. જો અહીંયા 3 એ 3 ક્લોરીન હોય તો આગળ શું લગાવવાનું?
ત્રીજો, આ ચોથો અને આ પાંચમા નંબરે છે. આમથી આપશો તો પણ એમ જ થશે. તો 1 3 અને 5 આ યુપીએસસી તો હારી ગઈ. 1 3 5 કેટલા થયા? 3. તો ટ્રાઇબ્રોમો બેન્ઝીન. યાદ રાખો ઓર્થોપેરા ને સામાન્ય માટે અને ક્રમ આપણે આયુપીએસસી માં આપશું. માની લો કે હવે હું અહીંયા માની લો કે આયોડિન લગાવી દઉં છું 3 અને 3. તો તમે સામાન્ય નામકરણમાં શું કરશો? સમમિત ટ્રાય 1 3 1 2 3 3 આયોડિન છે તો સામાન્ય નામ માટે સમમિત ટ્રાય આયોડો બેન્ઝીન. પરંતુ આયુપીએસસી માટે 1 3 5 ટ્રાય આયોડિન છે એટલે બ્રોમોના બદલે આયોડો બેન્ઝીન. તો મિત્રો આવા તો તમે અનેક નામકરણ તમારી જાતે મિત્રો બનાવી શકો છો. વધારે ને વધારે એક્સરસાઇઝ ઘરે કરશો તો તમને આનાથી પણ સરસ મજાનું આવડશે. મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે જેટલું તમે વધારે એક્સરસાઇઝ કરો એટલું તમે વધારે સારું પરફોર્મન્સ મિત્રો કરી શકો. બરાબર વાંચવાનું રાખો, બરાબર લખવાનું રાખો મિત્રો, કારણ કે અત્યારે સ્કૂલો બંધ છે, આપણી પાસે ઓનલાઈન શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો આના ઉપર બરાબર કાળજી રાખો. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. થેન્ક યુ વેરી મચ.